ऐसो मंजनमुकारो संभवावपणाक्षणो मंगलाणं च सव्येसि पठमं हवै मंगलम्। जय जगदीव वियाणो जगगुरु जगन्नाहो जगबंधु जय जगप्रिया महो जय सुबहु तीर्थयराम जय गुरु महापा महावीर ओकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं दैव ओकारा ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै गुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने शुद्ध सद्ब्रह्म समाधिशा दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने विसूरये नमो नमः श्री गुरुने विसूरये नमो नमः श्री गुरुने भक्तियुक्तान सत्तान कामणं पूरणे कप्पदरु कामधेनु दुःखदोहगदारिद्रनिन्नासनं सिद्धचक्कं सया संपुणे परम मंगलमय श्री लोपतजी महाराजની આરાધનાના પરમ પાવન દિવસો ચાલે આજે દર્શન પદની આરાધનાનો દિવસ છે સૌથી અગત્યનું પદ જો કોઈ હોય તો એ સમ્યક દર્શન પદ છે જેને મેળવવાની પ્રાર્થના વગરનો એક પણ દિવસ ન જવો જોઈએ
જેને પ્રગટ કરવાના પુરુષાર્થની એક ક્ષણ પણ ન જવી જોઈએ એવું પદ તે દર્શન. આ સઘળીએ આરાધનાઓ, સઘળીએ સાધનાઓ જે સ્વરૂપે થતી હોય, એ નાની હોય, મોટી હોય, મધ્યમ હોય, કોઈ પણ હોય, નવકાર ગણવાથી ચારિત્ર લેવા સુધીની કોઈ પણ આરાધના, કોઈ પણ સાધના, કોઈ પણ ઉપાસના, એ સમગ્ર સાધનાનું પ્રાણ તત્વ જો કોઈ હોય તો એ દર્શન. જેના વગર મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી એવું પદ એ દર્શન. એક ડગલું પણ ગમે તેટલું આપણને એમ થાય કે હું આ કરું છું, તે કરું છું, ફલાણું કરું છું, ઢીકણું કરું છું, પણ એ ગતિ છે માત્ર કે પ્રગતિ છે, એ બંને વચ્ચે તફાવત. ઘાંચીનો બળદ પણ ગતિ તો કરે જ, સવારથી સાંજ સુધી એની ગતિ ચાલે, પણ એ સાંજે જ્યારે ઊભો હોય ત્યારે ક્યાં ઊભો હોય? પરિશ્રમ ઓછો નથી કર્યો, ગતિ ઓછી નથી કરી, ખૂબ કરી છે, પણ સાંજે ક્યાં ઊભો હોય? ઠેરનો ઠેર ત્યાં જ ઊભો હોય. આપણી સ્થિતિ આ. જો દર્શન પદની આરાધના સાધના ન થઈ, જો એને પ્રગટ કરવાનો પુરુષાર્થ ન થયો, એનું સ્પર્શન ન થયું, તો સમજવાનું કે સઘળું જેટલું કર્યું છે ને એ બધું જ નિરર્થક ચાલ્યું. જે વીણ નાળ પ્રમાણ ન હોવે ચારિત્ર તરુ નવી ફળિયો, સુખ નિર્વાણન જે વીણ લઈએ સમ્યક દર્શન બળિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ. જે વીણ નાણ પ્રમાણ ન હો. 45 આગમનું જ્ઞાન હોય, હું બીજા જ્ઞાનની તો વાત જ નથી. આગમનું જ્ઞાન હોય પણ જો સ્પર્શના ન થઈ હોય, સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય, તો એને જ્ઞાનીઓ પ્રમાણભૂત નથી ગણતા. આ શાસનમાં એને જ જ્ઞાન કહેવામાં આવે છે જેનાથી તમારો આત્મભાવ સ્પષ્ટ થાય. તમારી યાત્રા આત્મા ભણીની જે કરાવી આપે એ જ્ઞાનને જ સમ્યક જ્ઞાન કહ્યું. કોઈ શાસ્ત્રનું નામ નથી આપ્યું કે ફલાણું શાસ્ત્ર ભણશો તો સમ્યક જ્ઞાન. તમે જે ભણવાથી તમારી વૃત્તિ આત્મા તરફની વળી જાય, આત્મા તરફની થઈ જાય, એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એ જ જ્ઞાન જ્ઞાન ગણાય. બાકી બધું જ આ કબાટ છે ને, કબાટમાં પુસ્તકો ભરેલા હોય. કેટલા પુસ્તક ભરેલા હોય? હજારો પુસ્તક ભરેલા હોય. એ કબાટને શું લાભ? પેલું હાલતું ચાલતું નથી અને હું હાલતો ચાલતો છું, બસ આટલો જ તફાવત, બાકી કોઈ ફરક નહીં. કબાટમાં ને મારામાં કોઈ ફરક નહીં. જો મારી વૃત્તિઓ, મારું વલણ આત્માભિમુખ ન થતું હોય. જે વીણ નાણ પ્રમાણ ન હોવે ચારિત્ર તરુ નવી ફળિયો. ઉગ્રમાં ઉગ્ર ચારિત્ર હોય અને છતાંય એ મોક્ષનું સાધન ન બને, આત્મકલ્યાણનું સાધન ન બને. કોના વગર? સમ્યક દર્શનના સ્પર્શ વગર. કેટલું મહત્વ! આખા ભવનું પરિભ્રમણ, જ્યાંથી ભવની યાત્રા શરૂ થાય, ક્યાંથી શરૂ થાય? અરે ભવની યાત્રા ક્યાંથી શરૂ થાય? એ તો મોક્ષની યાત્રા શરૂ થાય સમ્યક દર્શન મળ્યા પછી. ભવની યાત્રા ક્યાંથી શરૂ થાય? નિગોદમાંથી બહાર નીકળો એટલે આ ભવની યાત્રા શરૂ થાય તમારી. એ આખી યાત્રા તમે માત્ર એક ક્ષણભર માટે કલ્પના કરો. નિગોદમાંથી આપણે નીકળ્યા હોઈશું, સીધા અહીંયા આવી ગયા ઓપેરા સોસાયટી. હે, કેટલું ફર્યા આવીશું? અનંતો કાળ ફર્યા છે, અનંતો કાળ.
પૃથ્વી કાયમાં ને અપકાયમાં, તેવ કાયમાં, વાયુ કાયમાં, વનસ્પતિ કાયમાં તો સ્થાવર છે. એમાં વનસ્પતિમાં તો અનંતો કાળ. એ પછી બે ઇન્દ્રિયમાં, તે ઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં, આ તો આપણે ક્રમ પ્રમાણે ઉપર બોલી જઈએ છીએ. પણ એક એક જગ્યાએ અને એક એક અવસ્થામાં અનંત 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 સમય પસાર કર્યો. કેટલા અજ્ઞાન કષ્ટો વેઠ્યા છે, કેટલી પીડાઓ ઉઠાવી છે, કેવા કેવા ભવો, કેવી કેવી સ્થિતિઓ એમાંથી આપણે પસાર થયા. એ નિર્જરાઓ થતી ગઈ. એમાંથી જે થોડું ઘણું પુણ્ય ભેગું થયું, એ ભેગું કરતા કરતા ક્યારેક મનુષ્ય ભાવ મળ્યો છે. કેટલી વાર મળ્યો છે? અનેક વાર મળ્યો છે, અનંતી વાર મળ્યા. પણ એ બધું જ કેમ એળે ગયું? કેમ? મનુષ્ય ભાવ તો મળ્યો, પણ ધર્મ ન મળ્યો, દેવ ગુરુ ન મળ્યા, કશું જ ન મળ્યું. સાર્થક કરવું પડે એવી સમજણ જ ન મળી. સમજણ તો આજે પણ, સમજણ આજે છે કે નહીં? સમજણ કોને કહેશો? ખબર હોવી અને સમજણ હોવી એ બેમાં તફાવત છે. આ બહુ દુર્લભ છે. એ ખબર છે કે સમજણ છે? એ ખબર છે કે સમજણ છે? ફરક શું છે? 2000 ની નોટ છે ને, એ કિંમતી છે, એ ખબર છે કે સમજણ છે? સમજણ નથી. એ નોટ પડી હોય ને ખિસ્સામાં, તમે જોઈ હોય કે મેં નોટ મૂકી છે, અને ઘરે પહોંચો ને ન મળે તો શું થાય? વ્યાકુળતા થાય, વિવળતા થાય. પછી તમને કોઈ એમ કે ચલો જમવા બેસી જાઓ. સાચું કહો, કોળીઓ ગળે નીચે ઉતરે. જેનામાં સમજણ હોય ને એની આ દશા. આ ભાવ કિંમતી છે, દુર્લભ છે. એની સમજણ છે કે ખબર છે? સમજણ હોય ને એની એક ક્ષણ વેડફાય તો આંખમાંથી આંસુ પડે. એને ખાવાનું ન ભાવે. મેં ફરી કહું છું, બુદ્ધિથી વિચારવાનું બંધ કરી દો. માત્ર બુદ્ધિથી નહીં વિચારો કે હા આમ છે ને તેમ છે. આપણી જેટલી પણ જેને આપણે સમજણ કહીએ છીએ ને, એમાં ને જાણકારીમાં કોઈ તફાવત. સમજણ હોવી, સમજણ હોય એ પુરુષાર્થ કરે, ખબર હોય ને ફાંકા મારે. જેને માત્ર ખબર છે, જેને માત્ર જાણકારી છે, એ ફાંકા માર્યા કરે. અને જેને સમજણ છે ને એ પુરુષાર્થ કરે. અંદરથી જે પ્રેરિત કરે એનું નામ સમજણ. જહા ખરો ચંદન ભારવાહી ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય એવમ ખુનાણી ચરણેણ હીણો નાણસ્ય ભાગી નહુ સુખ ગઈએ. ધર્મદાસ ગણી મહારાજે બહુ સરસ દાખલો આપ્યો છે. ગધેડો હોય, એના ઉપર પોઠ લાદી હોય, અને એમાં ચંદનના લાકડા ભર્યા હોય, પ્યોર ચંદન હોય. ગધેડાને શું લાભ મળે? ભાર ઉપાડવા સિવાય એ ગધેડાને કોઈ લાભ મળે? ભારસ્ય ભાગી નહુ ચંદનસ્ય. એ ભાર ઢોવે ખરો, ભાર ઉપાડીને ફરે ખરો, પણ ચંદનનો કોઈ લાભ એને ન. એમ એવમ ખુનાણી ચરણેણ હીનું. પુરુષાર્થ વગરનું જ્ઞાન એ પણ આ ગધેડા ઉપર લાદેલા ચંદનના ભાર જેવું ભાર છે. એ જ્ઞાનનો, એ જાણકારીનો લાભ તો પામે છે, પણ સદગતિનો ભાગી બની શકતો. કોણ પ્રમાણિત કરે? તમારા નાનકડા અષ્ટ પ્રવચન માતા જેવા જ્ઞાનને પણ મોક્ષનું સાધક બનાવી આપે એ સમ્યક દર્શન છે. અને 9.5 પૂર્વ સુધીનું જ્ઞાન હોય અને છતાંય સંસારમાં રખડી પડાય એ સમ્યક દર્શનનો અભાવ છે. આ રખડપટ્ટી અનંત ભાવમાં આ ભેગું કરતા રહ્યા છે. થોડુંક પુણ્ય ભેગું કર્યું, મનુષ્ય ભાવ સુધી આવ્યા, કશું જ બીજું ન મળ્યું અને ભાવ એળે ચાલી. વળી ક્યારેક
લબ્ધહ્ય નરભવો નાર્ય દેશેષુ યહ સભવતિ પ્રત્યુતા અનર્થકારી. નરભવ મળ્યા હોય પણ અનાર્ય દેશમાં મળી જાય તોય અનર્થનું સાધન બની જાય. પાપમાં વ્યતીત થઈ ગયું હોય અને ભવ એળે ચાલ્યો જાય. મનુષ્ય ભવ મળે, ધર્મની સામગ્રી મળે, પણ સમજણ ન હોય, જિજ્ઞાસા ન હોય. ક્યારેક જિજ્ઞાસા હોય તો સાંભળવાનું ન મળે, ક્યારેક સાંભળવાનું મળે તો ઉત્સાહ ન જાગે. કેટલા વાના વારંવાર અહીં સુધી આવીને પાછા ગયા છે. આ પહેલી યાત્રા નથી આપણી, આ પહેલી યાત્રા નથી. નિગોદથી શરૂ કરીને અહીં સુધી. અને આજે તમારી પાસે શું છે? ખરેખર તો એમ પૂછવું જોઈએ, આજે તમારી પાસે શું નથી? શું નથી? કેટલું પુણ્ય ભેગું કર્યું હશે, કેવા કેવા ભવોમાં પાપ ખપાવ્યા હશે, અને થોડું 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 પુણ્ય. તમે ધૂળ ધોયા જોયા છે? તમે નામે કદાચ નહીં સાંભળ્યું, કોને ખબર? જૂના માણસોને ખબર હશે ધૂળ ધોયાનો. આ તમારું પેલું સોની બજાર હોય ને, સોનીઓ વેચતા હોય, ત્યાં સવારના પહોરમાં છે ને કેટલાક પરિવારો આવે, અને જ્યારે સોની દુકાન ખોલે ને ત્યારે બધું સફાચટ હોય, ક્લિયર, કોઈએ ઝાડુ કાઢવાની જરૂર નથી. પેલા લોકો આવીને કરી જાય. શું કરે એ લોકો? એક સોનીની દુકાન આગળ જેટલી ધૂળ હોય ને એ બધી જ ભેગી કરીને તગારામાં નાખે. એની ગટરમાંથી પણ કાઢી લઈ જાય. કેમ લઈ જાય? એ તગારા ભરીને લઈ જાય, પછી એમાંથી જે બધું સાફ કરીને મેળવે, કેટલું 10 ગ્રામ 20 ગ્રામ સોનું નીકળે. હે ગ્રામ? એક કણિયો, 2 કણિયા, 3 કણિયા, એ ભેગું કરતા 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 રોજ રોજ આ ધંધા કરે. આટલી બધી માટી, અને એમાંથી કેટલું સોનું મળે? બરાબર યાદ રાખજો, આપણે અહીં સુધી પહોંચ્યા છીએ ને આ રીતે જ પુણ્ય ભેગું કરીને પહોંચ્યા છીએ. આપણને એનું મૂલ્ય નથી ને એટલે આપણે આજે વેડફી રહ્યા છીએ. જે દિવસે આનું મૂલ્ય સમજાઈ જશે ને ત્યારે રડતાય નહીં. આપણે ખબર પડશે કેટલું વેડફી દીધું, આપણે કેટલી મહેનત કરી છે. ભલે અજ્ઞાન દશામાં પણ કષ્ટો સહન કરીને, ક્યારેક સમજીને, સત્કાર્યો કરીને એ પુણ્ય ભેગું કર્યું છે. અને આજે આટલી બધી સામગ્રી, વિચાર તો કરો. દેવગુરુ ધર્મ મળ્યા, ધર્મની રુચિએ મળી, રુચિ મળી તો જિજ્ઞાસા મળી, અને ગુરુદેવો પણ મળ્યા, શ્રવણ કરાવનારા મળ્યા, પ્રેરણા કરનારા મળ્યા, ખોટાથી રોકનારા મળ્યા. તમને ભાવ જાગ્યો. આ બધા જ સંયોગો એક સાથે પૂરા થાય, કેટલું પુણ્ય જોઈએ? કેટલું? એટલી પુણ્ય રાશિ ભેગી કરીને અહીં સુધી પહોંચ્યા છીએ. આ સમગ્ર યાત્રા જો સમ્યક દર્શનનો સ્પર્શ કર્યા વગર અહીંથી આપણે નીકળી ગયા તો આ સઘળીય યાત્રા, આ સઘળુએ જે કષ્ટ સહન કર્યું છે બધું જ નિષ્ફળ ચાલ્યું જશે, બધું જ નકામું ચાલ્યું જશે. કબૂલ છે? કબૂલ છે? ધર્મ સમજાય ને પછીથી શરૂ થયેલી મહેનત સમ્યક દર્શન સિવાય એક પણ ન. દરેક આરાધના, દરેક સાધના, દરેક ક્રિયા, એની પાછળનું એકમાત્ર લક્ષ્ય શ્રાવકનું હોય કે સાધુનું હોય, એક જ હોય, સમ્યક દર્શન. એ સિવાય કોઈ લક્ષ્ય ન. આના સ્પર્શ વગર આ ભવને પૂરો નથી કરી દેવું. આના વગર અહીંથી નીકળી નથી જવું. સૌથી અગત્યનું પદ અને છતાંય સૌથી ઉપેક્ષિત પદ. બરાબર યાદ રાખજો. આપણે ત્યાં વાતો ઘણી થાય છે, પુરુષાર્થના નામે મીંડું છે. કોઈને પૂછો, તમે પૂછવા આવશો, સાહેબ સામાયિક કેવી રીતે થાય? સાહેબ આ તપશ્ચર્યા કરવી હોય તો એનો વિધિ શું? પાયો નાખવો છે તો વિધિ શું કરવાનો? વર્ષિતપ કરવો છે તો વિધિ શું કરવાનો? સામાયિક કરવું છે તો વિધિ શું કરવાનો? પ્રતિક્રમણ કરવું છે તો વિધિ શું કરવાનો? બધા એના વિધિ પૂછવામાં આવે છે. કોઈ પૂછવા આવ્યું, સાહેબ સમ્યક દર્શન પામવું છે, વિધિ આપો. એનો સ્પર્શ થયો છે, ખબર કેવી રીતે પડે છે? સમ્યક દર્શનનો સ્પર્શ થયો
આપણને તો કાંઈ કોઈ બીજો અડી જાય તો ખબર નથી પડતી. સભાન અવસ્થા, જાગૃત અવસ્થામાં જ ખબર પડે. આપણે આત્મા પ્રત્યે જાગૃત છીએ તો સમ્યક દર્શનના સ્પર્શની ખબર પડે. આપણે કોના પ્રત્યે જાગૃત છીએ? હવે ત્યાં આવો તો સમજાવી, કારણ કે તમારા માટે એક અલગ વ્યાખ્યાન રાખવું પડે. કોના પ્રત્યે જાગૃત છીએ આપ? શરીર પ્રત્યે, સંસાર પ્રત્યે, સંસારના ભાવો પ્રત્યે. આપણી આત્મા તો માત્ર બોલાય. આ જ મોટી વિડંબના છે કે એવો ભરાવી દીધો છે આત્મા કે આપણને એમ થઈ ગયું કે બસ હવે થઈ ગયું, હવે બધું આત્મા માટે જ કરું. પછી ભલે રાગ દ્વેષ કરતો હોય, ભલે ભલે મારું તારું કરતો હોય, ભલે મારામારી કરતો હોય, આ ઓછું વધતું કરતો હોય, બધું જ કરતો હોય. જાગૃત હો. સ્પર્શ કરવો છે તેની સાધના છે. આમ કોઈ દુકાને બેઠા બેઠા સ્પર્શ ન થઈ જાય. એક એક સાધના એના માટે, એક એક ક્રિયા એના માટે. એના સ્પર્શ વગર ગયા તો સમજી લેજો આ ફરી શરૂ એકડો ઘૂંટવો પડશે, ફરી એકડો ઘૂંટવો પડશે. તમે પાલીતાણા ગયા હો અને પૂજાની લાઈન હોય, શંખેશ્વર ગયા હો, શંખેશ્વરમાં તો કેટલી બહાર દુકાનો સુધી લાઈન લાગી, અને તમે આમ આગળ 10 જણા છે અને ત્યાં ઊભા છો. અચાનક કોઈ ફોન આવ્યો, કોઈ બોલાવા આવ્યો અને તમે થાળી લઈને ત્યાંથી નીકળી ગયા. હવે ક્યાં ઊભા રહેવાનું? નહીં, હવે હું તો અહીંયા ઊભો તો કોઈ ઊભો રહેવા દે તમને? હે? અરે ગમે એને કહીને જાઓ, પણ એનું થઈ ગયું હોય તો કોણ સાંભળે તમારે? કોઈ તમને વચ્ચે ઊભા ન રહેવા દે. આ દશા થઈ જશે. સમ્યક દર્શનનો સ્પર્શ ન થયો ને તો આખી યાત્રા કરીને, આટલી બધી મહેનત કરીને, પુણ્ય ભેગું કરીને અહીં સુધી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. કેટલું પુણ્ય ભેગું કરીને આટલી સામગ્રીને સંયોગો ભેગા કર્યા અને અહીંયા સુધી પહોંચ્યા. અને જો એમને એમ ચાલ્યા ગયા, ફરી એકડો ઘૂંટવો પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ જ જન્મ મરણની પીડાઓ, એ જ અહીંથી ત્યાં ભટકવાનું. કઈ ગતિ મળશે, કેવી સ્થિતિ મળશે, કશી જ ખબર નહીં હોય. જ્યારે જાગવાનું છે ત્યારે જે જાગતો નથી ને એને દરેક ભાવ ઊંઘના મળે છે, એને દરેક ભાવ પ્રમાદના મળે છે. તમે જુઓ, એકેન્દ્રિયનો કોઈ પણ ભાવ જુઓ, બેન્દ્રિયનો કોઈ પણ ભાવ જુઓ. અરે આપણે જ આટલા પ્રમાદમાં છીએ, એ જીવોને તો બિચારાનો સંજ્ઞા જ નથી, સંજ્ઞા જ નથી મળતી. ક્યાં છીએ ને શું છીએ કશી જ ખબર નથી. સમ્યક શ્રદ્ધા નહીં, માત્ર સમ્યક દર્શન. બરાબર યાદ રાખજો, શ્રદ્ધા એ જાણકારીથી પેદા થાય છે અને સમ્યક દર્શન એ અનુભૂતિથી પેદા થાય છે. આપણે બચપણથી સાંભળતા આવ્યા છે, આપણને નાનપણથી ઉમેરવામાં આવ્યું છે, બધું જ કહેવામાં આવ્યું છે. આ દેવ છે, આ ગુરુ છે, આ ધર્મ છે, આ ક્રિયા છે, આ ફલાણું છે, ઢીકણું છે. અને સાંભળી સાંભળીને આપણી પાસે આપણી શ્રદ્ધા કઈ છે કેજો? આપણી પાસે જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ એ આપણી પોતીકી છે કે કોઈકની આપેલી છે? કોની છે? આપણે એને પોતીકી બનાવી? તમારી અંદરથી પ્રતીતિ જાગે, તમારા અંદર અનુભૂતિ જાગે, ત્યાં સુધી આપણે પહોંચ્યા જ નથી. આપણે સંતુષ્ટ છીએ, બસ હા હું દેવગુરુ ધર્મને માનું છું. માત્ર હા આ સાધન છે. બરાબર યાદ રાખજો, દ્રવ્ય સમ્યક્ત્વ એ તાત્વિક સમ્યક્ત્વ સુધી પહોંચવાનું સાધન છે. તમારી દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સમ્યક્ત્વ જે કહેવામાં આવે છે ને, એ દ્રવ્ય સમ્યક્ત્વ શું છે? તાત્વિક સમ્યક્ત્વ સુધી પહોંચવાનું સાધન છે. એનાથી તમારી શ્રદ્ધા આજે દેવગુરુ ધર્મ સાથે બંધાઈ છે. તમે ખોટું કરતા અચકાશો, તમે ખોટું કરતા વિચાર કરશો. ખોટું થયું હશે તો કોઈક અંશે પણ પશ્ચાતાપ તો થશે જ.
આ જ ગુણ વિકાસની ભૂમિકા છે અને આ જ વિકાસની ભૂમિકા આગળ વધે ત્યારે સમ્યક દર્શનનો સાચો સ્પર્શ સહેલું નથી, જરાય સહેલું નથી. આપણે જેટલી સહેલાઈથી સમ્યક દર્શનની વાતો કરી લઈએ છીએ ને એટલું સમ્યક દર્શન અનુભવવું એ સહેલું નથી. આપણે ત્યાં વાતો ચિક્કાર થાય, પણ ક્યાંય તમે પ્રોસેસ સાંભળી ચાલો હવે આપણે સમ્યક દર્શન પ્રાપ્તિ કરવાની સાધના આરાધના કરવી છે એ માટે ચાલો આપણે બેસવું છે એવું ક્યાંય સાંભળ્યું? આપણે તો એ જ ફાંકામાં છીએ કે અમને તો સમ્યક દર્શન થઈ ગયું છે ને? સાચું કહેજો, થઈ ગયું છે? કયા આધારે કહીએ છીએ? ઉપાધ્યાયજી મહારાજે જે લક્ષણો ગણાવ્યા છે ને એ લક્ષણોમાં પણ આપણા ઠેકાણા નથી. લક્ષણ 5 કયા સમકિત તણા ધુર ઉપશમ અનુકૂલ સુગુણ નર અપરાધીશુ પણ નવી ચિત્ત થકી ચિંતવી એ પ્રતિકૂળ સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચારી. જેને સમ્યક દર્શનનો સ્પર્શ થઈ ગયો ને એની આંતરિક ભૂમિકા જ બદલાય, સંસાર તરફની દ્રષ્ટિ જ બદલાઈ જાય. આજ સુધી હું મારી દ્રષ્ટિથી સંસાર જોતો હતો, હવે હું જે જોઉં છું ને મારા ભગવાનની દ્રષ્ટિથી જોઉં છું અને એનું નામ સમ્યક દર્શન. મને સમજાય ન સમજાય પણ ભગવાને જે કહ્યું છે એ સત્ય જ છે. આ પ્રતીતિપૂર્વક દર્શન એ સમ્યક દર્શન. મારી દ્રષ્ટિ તો મોહની દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ તો કશાયોથી આવૃત દ્રષ્ટિ છે. મોહનું આવરણ ચડેલું છે, આસક્તિનું આવરણ ચડેલું છે, મારા તારાનું આવરણ ચડેલું છે, ગમા અણગમાના આવરણ ચડેલા છે. એ બધાથી જ હું જોઉં છું. મને એમ કહો, જો આપણે દાવો કરતા હોઈએ કે આપણે સમ્યક્ત્વી છીએ, હું એટલું જ કહું કે સંઘનો, બીજી બધી વાત છોડી દો, મારા સંઘના દરેક સભ્ય પ્રત્યે મને સમાન ભાવ ખરો? ચલો સંઘની છોડી દો, મારા ઘરની વ્યક્તિઓ, મારા પરિવારને કુટુંબની વ્યક્તિઓ, એના પ્રત્યે મારો સંભાવ ખરો? નહીં? હે? તો પછી સમ્યક દર્શનનો દાવો કેવી રીતે થાય? હજી ઘરથી શરૂઆત નથી થઈ. ઘરના 4-6 સભ્યો છે, એમાં પણ આપણા મનમાં ભેદભાવ છે, એમાં પણ આપણા મનમાં રાગ અને દ્વેષ છે. એટલો એ પ્રયત્ન આપણે નથી કર્યો કે ના, હું મારા પરિવારના સભ્યોને તો કમસે કમ મૈત્રી ભાવથી જોઈશ, ગમે તેવો હશે. હવે નભાવવાનું તો છે જ ને. હે, જોડાયા છીએ, કોઈક પૂર્વના ઋણાનુબંધ છે ને જોડાયા છે. ત્યાં મારું તારું, ત્યાં રાગ દ્વેષ, ત્યાં મામકા પારકાપણું, ત્યાં પણ આપણે આટલું છોડી શકતા નથી. અને પછી સમ્યક દર્શનની વાત કરવાની, પછી આત્માની વાત કરવાની. વિસ્તાર, સમ્યક દર્શન એટલે જ્યાં ઉદારતાનો વિસ્તાર થાય ને એનું નામ સમ્યક દર્શન છે. જ્યાં મૈત્રીનો વિસ્તાર થાય એનું નામ સમ્યક દર્શન છે. મૈત્રી અને રાગમાં તફાવત સમજજો. આપણી પાસે મૈત્રી નથી, રાગ છે. જે ગમે એના પ્રત્યે ઢળી પડીએ ને એનું નામ રાગ છે, મૈત્રી નહીં. મૈત્રી તો મિત્તિ મે સર્વ, ગમે તે હોય, જેનો સ્વીકાર મારા પ્રભુએ કર્યો છે એનો ઇનકાર હું કરું એ મિથ્યાત્વ છે. પ્રભુએ કોનો સ્વીકાર કર્યો છે? તમે કર્યો? બોલો, કર્યો? પછી ક્યાં આત્મા આવ્યો? હું જ કહું છું, આત્મા માટે કરીએ છીએ નહીં, આપણે આત્મા માટે કરતા જ નથી. મૈત્રી નો વિકાસ કરવો ને એ પણ આત્માનું જ હિત કરવાનું. શું વિકાસ થયો? મારા સંઘના સભ્યો જેને સાધર્મિક કહેવાય, તમે ને હું, આપણો કયો સંબંધ? કયો સંબંધ? સાધર્મિક નો સંબંધ છે ભાઈ. તમે એટલે આજની ભાષામાં સાધર્મિક નો બોલતા, આજે તો ગરીબ એટલે સાધર્મિક એવું થઈ. સાવ શબ્દનો અનર્થ કરી નાખ્યો. પ્રભુના વચનને અનુસરનારો કોઈ પણ વ્યક્તિ હોય એ મારો સાધર્મિક છે. તમારો મારો સાધર્મિક નો સંબંધ છે.
આપણે આપણા સાધર્મિકને પણ જો સમભાવથી, સમાન દ્રષ્ટિથી, મૈત્રીની દ્રષ્ટિથી જોઈ ન શકતા હોઈએ તો જીવ માત્ર પ્રત્યેની મૈત્રીનો વિકાસ ક્યારે થવાનો? ક્યારે કરી શકવાનો? અહીં તો આપણી અંદર અંદર તું મેં ચાલ્યા. આપણે અંદર અંદર એકબીજાને સાચા ખોટા કહીએ છીએ. કયું સમ્યક તો હોય એ બીજાને ખોટો કહી શકે જ નહીં. જેને સમ્યક દર્શનનો સ્પર્શ થયો છે ને એને જેવો પોતાનો આત્મા હોય ને એવો જ બીજાનો આત્મા ભાસે. એનું નામ સમ્યક દર્શન છે. સપ્પ ભૂયપ્પ ભૂયસ્સ સમ્મમ ભૂયાયમ પાસવો પિહિયા સવસ્સ દંતસ્સ પાવમ કમ્મમ ન બંધે. સમ્યક દર્શન આવે એટલે પાપના દરવાજા બંધ થઈ જાય, કર્મ બંધના દરવાજા બંધ થઈ જાય. આ સમ્યક દર્શન છે. આશ્રમના દ્વાર બંધ કરી દે એ તાકાત સમ્યક દર્શનમાં. કેવી વૃત્તિ નિર્મળ થાય, કેવા પરિણામ નિર્મળ થાય. મૈત્રી ઉછળે અંદર, જેને જુએ હવે બધું જ બહારનું પર્યાયોને ભેદીને એના ચૈતન્ય સુધી પહોંચે દ્રષ્ટિને એ સમ્યક દ્રષ્ટિ. ઉપશમ પહેલું જ લક્ષણ આપ્યું છે. કરો તો ખરા. આપણે તો કેવું છે, આ બધા મહાપુરુષોએ લક્ષણ આપ્યા ને એ પોતાની પરીક્ષા માટે આપ્યા હતા. આપણે બીજાની પરીક્ષા કરવા નીકળી પડ્યા. આપણી સૌથી મોટી પંચાયત જ આ છે. હું મારું આત્મનિરીક્ષણ કરવું એ ધર્મ છે અને બીજાનું પરીક્ષણ કરવું ને એ અધર્મ. આ લક્ષણો લઈને હું મારી પરીક્ષા કરું એ સમ્યક તો છે અને બીજાની પંચાયત કરવું ને એ મિથ્યાત્વ. આનામાં શું છે ને આનામાં શું નથી. હું કોઈનો પરીક્ષક થઈ શકું નહીં. હું કોઈની પરીક્ષા કરી શકું નહીં. હું કોઈને સર્ટિફિકેટ આપી શકું નહીં. અધિકાર જ નથી. આ શાસનમાં કોઈને કોઈની પંચાયત કરવાનો અધિકાર નથી. પંચાયત કરવી એ જ મિથ્યાત્વ છે. શા માટે મારી દ્રષ્ટિ બીજા પર જાય? શા માટે આ ખોટો છે ને સાચો છે ને ફલાણો છે ને ઢીકણો? મારે મારી આરાધના કરવાની. પહેલું જ લક્ષણ ધુર ઉપશમ કહીએ. પહેલું લક્ષણ ઉપશમ ભાવ. અપરાધીશું પણ ન વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ. મારા પ્રત્યે અપરાધ કર્યો હોય એના પ્રત્યે મનમાં દુર્ભાવ પેદા ન થવા દે. એ સત્વનું નામ સમ્યક્ત્વ છે. દેખીતી રીતે હું નિર્દોષ હોઉં, દેખીતી રીતે મારો કોઈ અપરાધ ન હોય, છતાંય મારા પ્રત્યે કોઈનું વલણ નબળું હોય, કોઈનું કૃત્ય નબળું હોય, કોઈ અપરાધ કરતો હોય અને છતાંય એના પ્રત્યે મારી મૈત્રી વહેતી રહે ને એનું નામ સમ્યક દર્શન છે. આપણે પ્રયત્ન કરીએ. મને એટલું જ કહો, મૈત્રીનો વિકાસ થાય એટલો પણ પ્રયત્ન આપણા ધર્મનો ખરો? હું જે ધર્મ કરું છું, હું જે ક્રિયા કરું છું, હું જે આરાધના ને ઉપાસના કરું છું એમાં મારી આવી પ્રાર્થના હોય, પ્રભુ મને પણ આવી મૈત્રીનું ભાજન બનાવજે, મારામાં પણ આ મૈત્રીનો વિકાસ કરી આપજે. હું આ પ્રયત્ન કરું. બસ ધીમે 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 મારા મનમાંથી જેના પ્રત્યે મનમાં દુર્ભાવ હોય, દ્વેષ હોય, પ્રવૃત્તિ ભૂલી જાઓ. કોણે શું કર્યું છે ભૂલી જાઓ. હું જે ભાવ સેવું છું એના પરિણામ મારે ભોગવવા. સામો માણસ મારા માટે જે કરશે ને એના પરિણામ એ ભોગવશે, પણ એના માટે હું જે ભાવ રાખીશ એના પરિણામ કોણ ભોગવશે? કયા ભાવ રાખવાના? પોતાનું હિત કરવું ને એનું નામ જ ધર્મ છે. બસ પોતાનું હિત થાય એવી એક પણ પ્રવૃત્તિ ધર્મ ગણાય નહીં. આણે આમ કર્યું માટે મેં આમ કર્યું, આણે આમ કર્યું માટે. કારણોની બરાબર યાદ રાખજો. કર્મ સત્તા કારણોમાં ક્યારેય પડતી નથી. કર્મ સત્તાને ત્યાં છે ને કોઈ દલીલબાજી ચાલતી નથી. ત્યાં ફક્ત હિસાબ થાય છે. એમ નહીં પૂછે, હા ચલો પેલા ગુસ્સો કર્યો હતો માટે તે ગાળ દીધી એટલે માઇનસ થઈ ગયું. સમ્યક દર્શન સુધી પહોંચવાનો આ માર્ગ છે.
હું વિકાસ તો કરું, મારી મૈત્રીનો, મારા પ્રમોદ ભાવનો વિકાસ કરું, મારી કરુણાનો વિકાસ કરું, મારા માધ્યસ્થ્ય ભાવનો, સમત્વ ભાવનો વિકાસ કરું. વિકાસ કશું કરતા નથી. આપણે માની લીધું ચોપડી લઈને બેસી જઈએ એટલે કામ પૂરું થઈ. સામાયિક લીધી, ચોપડી લઈને બેસી ગયા, કલાક સુધી વાંચી લીધું, થઈ ગયું કામ, ક્ષમતા આવી ગઈ. અભ્યાસ શું છે? અપરાધીશું પણ ન વિચિત્ત થયું. અપરાધ કર્યો હોય, અરે તમે તો ભગવાનની સ્તુતિ બોલો છો. મને તો એ પ્રસંગ યાદ આવે ને તો હયું આમને આમ ગળગળું. કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો ઈશદ બાષ્પાળ દ્રયોર્ભદ્રમ શ્રી વીર જિન નેત્રયો. કેવો અપરાધ જેની કલ્પના ન. ખાલી ઇન્દ્રે વખાણ કર્યા. ભગવાનનું ધૈર્ય કેવું છે, ભગવાનનું સત્વ કેવું છે, એની ખાલી વાત થઈ અને પેલાને એમ થઈ ગયું, લે આ માણસ એવો હોય. અને આવ્યો. એક રાતમાં 20 ઉપસર્ગ કર્યા તો સમજ્યા તમે. શરીર ઉપર અત્યાચાર ગુજારીને તમે એને ન હરાવી શક્યા. વિચારી લીધું એને, આટલા ઉપસર્ગ, છેલ્લી કક્ષાનો ઉપસર્ગ કરી લીધો. આ માણસને શરીરથી થકવી શકાય એવું નથી, હવે માનસિક રીતે થકવી. કોઈ માણસ છે ને શરીરથી મજબૂત હોઈ શકે, પણ મેન્ટલી મજબૂત હોય ને એ બહુ જવલ્લે જોવા. 6 મહિના ફર્યો એ. શું કર્યું? બીજો કોઈ ઉપદ્રવ નથી કરતો, પણ રોજ પ્રભુ આહાર લેવા નીકળે અને જ્યાં આહાર લાગે કે આ અહીં મળશે ત્યાં આહારને અનેષણીય કરી નાખે અને પ્રભુ પાછા ફરી જાય. 1 દિવસ, 2 દિવસ, કેટલા દિવસ? કેટલા દિવસ? રોજ પ્રભુ જાય. રોજ સમય થાય અને પ્રભુ પોતાની સાધનામાંથી બહાર નીકળી અને આહાર ચર્યા માટે જાય. આહાર અનેષણીય જુએ, એ જ ભાવે. એક રેખા મોઢાની ન બદલાય. મનનો એક વિકલ્પ. એ ભગવાન હતા, એ બધી વાત સાચી, પણ તમે એના અનુયાયી તો છો ને. આપણે એના ઉપાસક તો છીએ ને. આપણે તો દાવો કરનારા છીએ. કેટલો જગન્ય 6 મહિના સુધી. પછી એને એમ થયું આને કોઈ રીતે હરાવી શકાય એવું નથી. અને છેલ્લે પાછા ફર્યા છે. જઉં છું, જરા પીઠ ફરી છે અને ભગવાનની આંખોમાં, હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે યોગશાસ્ત્રમાં, કેમ આવ્યા ભગવાનની આંખમાં? આટલા જીવો મારા સંપર્કમાં આવ્યા, કોઈ પણ સ્વરૂપે આવ્યા. કોઈ ભક્તિથી આવ્યા, કોઈ ઈર્ષ્યાથી આવ્યા, કોઈ દ્વેષથી આવ્યા, કોઈ ભક્તિ કરવા આવ્યા અને કોઈ ઉપસર્ગ કરવા આવ્યા. જેટલા પણ આવ્યા ને એ બધાને હું કશુંક આપી શક્યો, હું એની અંદર સમ્યક દર્શન ઉઘાડી આપી શક્યો. પણ આ અભવ્યનો જીવ છે અને માટે હું એના ઉપર ઉપકાર નથી કરી શક્યો ને. અને એ દુઃખમાં એમની આંખમાં આંસુ આવ્યા. કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો. આટલો અપરાધ કરવા છતાં ભગવાન તમારી આંખો ભીની થઈ. શું સ્તુતિ કરી છે હેમચંદ્રાચાર્ય. ઈશદ બાષ્પાળ દ્રયોર ભદ્રમ શ્રી વીર જિન નેત્ર. એ કરુણાથી ભીની થયેલી પરમાત્માની આંખો, એ આંખોનું કલ્યાણ. કોનું કલ્યાણ? એ આંખોનું કલ્યાણ. આ દ્રશ્ય દરેકના ઘરમાં હોવું જોઈએ. અને એની સામે બેસીને પોતાની જાતને ભાવિત કરો ને તોય સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય. ક્યાં પ્રભુ આટલી કરુણા કરનારા ભગવાન અને એનો ધર્મ, એના વચન, એનો આરાધના માર્ગ, એનો સાધના માર્ગ પામેલા આપણે અંદર અંદર લડવામાંથી ઊંચા નથી આવતા.
અંદર અંદર કશાયોમાંથી ઊંચા નથી આવતા, એકબીજાને પાડી દેવાની વૃત્તિમાંથી ઊંચા નથી આવતા, કોઈકનું નીચું. અરે તમે તમારું સારું કરો, પણ કોઈકને પાડવાની ક્યાં જરૂર છે ભાઈ? કેમ આમાં અટવાયા છીએ આપણે? મને તો હજી સમજાતું નથી. આગમ ધરો બની ગયેલા લોકો, પોતાની જાતને ગીતાર્થ કહેનારા લોકો, આટલું બધું ભણી જનારા લોકો વિવાદ અને વિખવાદમાં ફસાય ને ત્યારે શાસનની વિડંબના જ, આ ઘોર વિડંબના જ. પ્રભુનો માર્ગ પામ્યા પછી, પ્રભુનું સમ્યક દર્શનનો દાવો કર્યા પછી જે માણસ સંકલેશમાં જીવે એ ભ્રમમાં જીવે છે કે હું મોક્ષના માર્ગનો પથિક છું. આ ભ્રમણા છે, બીજું કાંઈ નથી. મોક્ષ માર્ગનો પથિક એ મૈત્રીથી, પ્રેમથી, કરુણાથી, પોતાપણાથી, સવ્વ ભૂયપ્પ ભૂયસ 10મી કાલિકમાં કેવી ગાથામાં પાપ કર્મનો બંધ. સાધુપણું એટલે શું? ધર્મ એટલે શું? કર્મના દરવાજા બંધ કરી આપે એ સાધનાનું નામ ધર્મ છે. શેનાથી થાય? સવ્વ ભૂયપ્પ ભૂયસ સમ્મમ ભૂયાયમ પાસ. કોઈ પણ જીવ હોય, ગમે તેવો હોય, કેવો ભાવ હોય, આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. કોણ જુએ છે? સવાલ આવ્યો. ખરેખર જુએ છે કોણ? જેને દરેકમાં પોતાના જેવો આત્મા દેખાય એ જ જોનારો છે, બાકી બધા આંધળા છે. કેવી લોકોત્તર આરાધના આપી છે આપણને, કેવો લોકોત્તર માર્ગ આપ્યો છે આપણને. મૈત્રીનો માર્ગ આપ્યો, પ્રેમનો માર્ગ આપ્યો, કરુણાનો માર્ગ આપ્યો, અને આપણે ધિક્કારના માર્ગે ચાલી રહ્યા છીએ, આપણે દ્વેષના માર્ગે ચાલી રહ્યા છીએ, આપણે સાચા ખોટા ઠરાવવાના માર્ગે ચાલી રહ્યા છીએ, આપણે એકબીજાને પછાડવાના માર્ગે ચાલી રહ્યા છીએ. સંઘમાં પણ જે માણસો મૈત્રી પેદા નથી કરી શક્યા એ જીવ માત્ર પ્રત્યે મૈત્રી પેદા કરી આપશે, એ ભ્રમણા છે. સંઘ કેવો હોય? સંઘની કોઈ ઓળખ જ નહીં. શું આ દેરાસરો, આ ઉપાશ્રયો, આ મહોત્સવો, આ આડંબરો એ આ સંઘની ઓળખ છે? આ ધર્મની ઓળખ છે? આ તમારા પુણ્યની ઓળખ છે? તમે 50 કરોડનું દેરાસર બનાવો ને એ તમારા પુણ્યની ઓળખ છે. તમારી મૈત્રી એ તમારા ધર્મની ઓળખ છે. તમારી કરુણાનો ભાવ એ તમારા ધર્મની ઓળખ છે. તમારો પ્રેમ એ તમારા ધર્મની ઓળખ છે. તમે સંઘો કાઢ્યા હશે, તમે નવાણુઓ કરાવી હશે, તમે દેરાસરો બાંધ્યા હશે, તમે દીક્ષાઓએ કરાવી હશે, પણ જો તમારા હૈયું મૈત્રીથી રહિત છે તો તમે ધર્મના માર્ગે નથી, તમે પ્રભુના માર્ગે નથી. તમે પ્રભુનો માર્ગ એક જ છે, સમ્યક દર્શનનો માર્ગ. જ્યાં સમ્યક દર્શન છે ત્યાં પ્રભુનો માર્ગ છે, બાકી બધું જ મિથ્યા આડંબર છે. રોજ રોજ આ જ મહેનત કરવાની. ચોક્કસ બાળ જીવો હોય એને જોડવા માટે કેટલીક પ્રવૃત્તિઓ અનિવાર્ય છે, ચોક્કસપણે જરૂરી છે. દેરાસર પણ જોઈએ, ઉપાશ્રય પણ જોઈએ, ક્રિયાઓ પણ જોઈએ, બેન્ડ વાજા પણ જોઈએ, બધું જ જોઈએ. પણ મુખ્ય કોણ? આ બધાની અંદર મુખ્ય સાધના જ ચૂકાઈ, મુખ્ય લક્ષ્ય જ ચૂકાઈ ગયું. આ બધી જ સામગ્રી પામીને સમ્યક દર્શન પ્રગટ કરવું એ જ માત્ર એક લક્ષ્ય હોય છે. બહુ મહત્વ છે. સમ્યક દર્શન એટલે શું? આટલા વર્ષોથી વાતો કરીએ છીએ, એટલે શું? હવે તો સમજાવો. તમે પૂછ્યું કોઈ દિવસ કોઈને? સાહેબ આટલી બધી સમ્યક્તોની વાતો કરીએ છે, શું આ ખરેખર શું છે? હે? અરે આ બધા સાધનો છે ભાઈ, બધું જ. અરે ગ્રંથિ બ્રંથિ બધી જ વાત સાચી, પણ શું ગ્રંથિ? આ
આ શરીર ભગવાનની એક પણ વાતમાં મિથ્યા નથી, ફેરફાર નથી, અને એવી શ્રદ્ધા હોવી એ દ્રવ્ય સમ્યક, હા એ વ્યવહાર સમ્યક દ્રવ્ય એ સાધન છે, એ સાધન છે તાત્વિક સમ્યકતા સુધી પહોંચવા. શરીર અને આત્મા બંને એક કે જુદા? બોલો એક છે એમ કોણ કે છે? જુદા છે એ કોણ કે છે? બધા અનુભવ કેટલાને છે? અનુભવ કેટલાને? આપણી ફરી વાર કહું છું, શરીર અને આત્મા જુદા છે, આ જાણકારી છે. તમે પ્રતિક્રમણ કરતા હો, 4 લોગસનો કૌશક કરવાનો છે અથવા 1 લોગસનો જે બી કરવાનો, અને એમાં કોઈ મારા સાહેબ એવા આવી ગયા હોય કે જેને બહુ વાર લાગતી હોય અને તમારા 4 લોગસ પૂરા થઈ ગયા, શું કરો? બહુ વાર લગાડે મારે, થાય કે ના? શરીર ને આત્મા જુદા છે કે એક જ છે? ફરી વાર કહું છું, જાણકારીથી ક્યારેય કલ્યાણ થવાનું નથી. જાણકારીનો બોજો લઈને ફરતા નહીં. અનુભૂતિ, દેહ અને આત્મા બંને ભિન્ન છે એની અનુભૂતિ થાય એ વાસ્તવિક સમ્યક દર્શન છે. એ જ અનુભૂતિ, એ જ સમ્યક દર્શન. બધું જ થાય. શાસ્ત્રનું શ્રવણ કરીએ, શ્રુત જ્ઞાન ભણીએ. એક વાત બરાબર સમજજો, સમ્યક દર્શનના સ્પર્શ સુધી પહોંચવું હશે તો પહેલી જરૂરિયાત શ્રુત જ્ઞાન મેળવવાની છે. પહેલો પાયો શ્રુત જ્ઞાન છે. ભણો. ભણ્યા વગર શું કરાય ને શું ન કરાય અમે છે ને ગમે ત્યાં ગોથું મરાવી દઈશું. યાદ રાખ, તમે નહીં ભણો ને તો પછી અમે જે કહીશું ને જે રીતે કહીશું એ જ તમારે કરવું પડશે. એમાં ઘણાની દુકાન ચાલી ગઈ છે. શ્રાવક પોતે પણ, શ્રાવક પણ ગીતાર્થ હોય ભાઈ. શ્રુત જ્ઞાન એનાથી જ તમને ખબર પડશે શું કરાય ને શું ન કરાય. વિવેક તો હોવો જોઈશે ને. તમે જે સાધના કરો છો, જે સાધના આપણે કરવાની છે એમાં સહાયક કોણ છે? શ્રુત જ્ઞાન સહાયક છે. શ્રુતનું આલંબન લેવાનું છે. જ્યારે જ્યારે જો અનાદિકાળના સંસ્કારો છે, મન વારંવાર સંસાર તરફ દોડશે, મન વારંવાર સંસારના ભાવો તરફ ખેંચાશે. એને રોકી રાખવા માટેનું એકમાત્ર સાધન સ્વાધ્યાય છે, શ્રુતનું પરિશીલન છે, શ્રુતનું ચિંતન છે. એક પદાર્થ લઈને તમે ચિંતનમાં ડૂબી જાઓ, તમારા બધા જ વિકલ્પો શાંત થઈ જાય. અને આ જ પ્રયત્ન છે. ધીમે 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 સૌથી પહેલું શ્રુત જ્ઞાન અને એના આલંબને ચિત્તને શાંત કરવું. સૌથી પહેલા એ કરવાનું. ચિત્ત એકાગ્ર ન થાય એ સમ્યક દર્શનના સ્પર્શ સુધી પહોંચી જ ન શકે. સમ્યક દર્શનની પ્રક્રિયા આ છે. પહેલા તમારા ચિત્તની પ્રવૃત્તિ હંમેશા સતમાં રહે એવું સામર્થ્ય મારે મેળવવું પડે. મારું ચિત્ત અસત તરફ ન દોડે, અશુભ તરફ ન દોડે, હાનિ તરફ ન દોડે એવું તૈયાર કરવું ને એ પહેલી સાધના. મને એમ કહો, આપણે બધા જ છીએ, બધા એને ફરિયાદ છે, સાહેબ અમારું મન સ્થિર નથી રહેતું. છે ને? કેટલા વર્ષથી છે? તમારો ધંધો ન ચાલતો હોય અથવા તમને ખાવાનું પસતું ન હોય તો તમે શું કરો? વર્ષો સુધી ફરિયાદ જ કરો? હે? ખાઓ ને ઝાડા થઈ જાય, ખાઓ ને ઝાડા થઈ જાય તો ફરિયાદ જ કરો કે દવા લો? તમે દવા લીધી? તમે આવ્યા ડાક્ટર કોઈના ઘરે? આ ડાક્ટર ફરેવાનું, આ કઈ સાયકલ ઉપર ફરનારો ડોક્ટર નથી. અને પાછા તમે ડાયા છો, તમારે પાછી બીજી ઘણી જરૂરિયાત છે. આ બધું તો કઈ જરૂરી જ નથી તમારા. મન સ્થિર થાય ન થાય, સાહેબ અમારો ધંધો સ્થિર થઈ જાય એવું કરી આપો. હા, ઓટોમેટિક મન સ્થિર થઈ જાય. આપણે પ્રયત્ન શું કર્યો મને કહો? આપણો પ્રયત્ન શું? આપણો પુરુષાર્થ શું? ફરી વાર કહું છું, ખોટું નહીં લગાડતા, પણ ધર્મ માટેનો આપણો પુરુષાર્થ 0 છે. બિલકુલ નથી.
કર્મથી કલ્પના ઉપજે પવનથી જેમ જલથી વેલ રે, રૂપ સહજ પ્રગટે આપણું, દેખતા દૃષ્ટિ સ્થિર મેલ રે, ચેતન જ્ઞાન અજવાણી. કર્મ છે ત્યાં સુધી ચંચળતા છે ને છે. એ ચંચળતાને દૂર કરવા માટેનું સર્વોત્તમ આલંબન પ્રભુએ આપી દીધું. અરે કોઈમાં પણ લાગી જાઓ, તમને કોઈક મંત્ર ગમે છે એના ઉપર લાગી જાઓ, તમે શ્રુતનો સ્વાધ્યાય કરો, પણ કરો. સામાયિકમાં બેઠા છો ને 2 ઘડી આ મહેનત કરો. એક નોકરવાળી ગણો છો, તમે જુઓ આ 9 દિવસ સુધી રોજ 20 નોકરવાળી, હું ગેરંટી સાથે કહું છું 20 નોકરવાળી રોજ ગણનારો 9મા દિવસે તદ્દન સ્થિર હોય. જો ગણવાની રીતે ગણીએ તો ખાલી આંકડા જ ગણવાના હોય કે 20 પૂરી થઈ એટલે હાશ મૂકો તો નો. બાકી આટલી સરસ આરાધના કરનારો હોય, ચૈત્ય વંદન કરવાનું, દેવ વંદન કરવાના, ખમાસના દેવાના, માળા ગણવાની, આ બધું જ જો એમાં ડૂબીને કરે ને તો મને એકાગ્ર થયા વગર રહે જ. પહેલા ચિત્તની ચંચળતા ઓછી કરવાની અને પછી એ શાંત થયેલું ચિત્ત છે ને એના આત્માના વિચારમાં જ્યારે તમે જોડો ને ત્યારે સમ્યક દર્શનના સ્પર્શની સુધી પહોંચી શકાય. કેટલા કર્મો તોડવાના છે. સમ્યક દર્શનની એટલે આ શરીર અને આત્મા બંને જુદા છે ને એ અનુભવવા સુધીમાં અઢળક કર્મો ખપાવવાના છે. કેટલા વિઘ્નો આવે તમે વિચાર. વિઘ્નો કેટલા આવા દિવસો આવે ને. મેં પહેલે દિવસે કહ્યું હતું વ્યાખ્યાન સાહેબ કયા ટાઈમે, તમે પૂછો વ્યાખ્યાન કયા ટાઈમે, કોઈ મને નહીં પૂછે, સૌ પોતાનો ટાઈમ બતાડશે. કોઈ એમ નહીં પૂછે સાહેબ તમારી કેટલી અનુકૂળતા, સાહેબ મને 7 થી 8 ફાવે, ઓલો કે 8 થી 9 ફાવે, ઓલો કે 9 થી 10 ફાવે, ઓલો કે 10 થી 11 ફાવે. કોઈનો એક ટાઈમ ખરો કેમ? દરેક પોતાની અને જ્યાં અનુકૂળતા સાચવીને ધર્મ કરો ને એટલે ધર્મનો પુરુષાર્થ ગયો, ક્રિયા રહી ગઈ, પુરુષાર્થ નીકળી. અહીં તો કરવાનું અવસર આવ્યો છે કરો. અનુકૂળતા શોધવાની હોય. કરો ભાઈ. હું ફરી વારંવાર કહું છું, આ 8 દિવસમાં ઘણી વાર તમને 4 દિવસમાં કહ્યું છે, તમારી ક્રિયા એની પદ્ધતિ બદલી નાખો, તમારી આરાધનાની પદ્ધતિ બદલી નાખો, તમારી દોડધામ ઓછી કરી નાખો. મત ભાગો. બપોરે અહીં સામાયિક છે, સવારે ત્યાં સામાયિક છે, ફલાણું છે, ઢીકણું છે. હવે તમે બાળ જીવો નથી. કંઈક બદલો પદ્ધતિ. સમ્યક દર્શન પામવું છે, પેલા જિજ્ઞાસા તો જગાડો, પેલા લક્ષ્ય તો બાંધો, પેલા તરસ તો જગાડો. નહીં આ ભાવ સમ્યક દર્શન વગરનો ન જ જવો જોઈએ. એની સ્પર્શના વગર જવો જ ના જોઈએ. શ્રુત જ્ઞાનથી ખબર પડશે આના વિપાક કેવા છે, આના પરિણામ કેવા છે, આ વિષયો કેવા છે, અને કષાયો કેવા છે, આ ભોગ કેવા છે, આ બધી જ ખબર પડશે. પણ અનાદિ કાળથી એમાં જે સુખની બુદ્ધિ છે ને એ માત્ર શુદ્ધ જ્ઞાનથી નહીં જાય. બરાબર યાદ રાખજો. આપણે જાણતા નથી, સાચું. આપણે બધા, તમે હું, આપણે બધા આ વિષયો ખરાબ છે ને કષાયો ખરાબ છે ને ભોગ સુખો ખરાબ છે તો પણ દિવસ ગણીએ છીએ કે 9 દિવસ ક્યારે પૂરા થાય? કેમ? નોકારસી આવશે, એમાં મગ પૂરી ખાખરો મળશે ત્યારે જે સુખનો અનુભવ થશે આ શું છે? ભોગમાં જે સુખ બુદ્ધિ છે ને એ માત્ર શુદ્ધ જ્ઞાનથી નહીં જાય. એના માટે અનુભવ જોઈશે અને એ જ અનુભવનું નામ સમ્યક દર્શન છે. સૌથી પહેલું સાધન શ્રુત જ્ઞાન, ચિત્તની સ્થિરતા, અને પછી આત્મચિંતન, અને પછી સમ્યક દર્શન. આ પ્રક્રિયા. આપણે ક્યાં ઉભા છીએ? 3-4 સ્ટેપમાંથી ક્યાં ઉભા છીએ આપણે? એમને એમ થઈ જશે સમ્યક દર્શન હરતા ફરતા? સંકલ્પ કરજો. આરાધનાનું એટલું જ ફળ હોય, આટલું જ. પ્રભુનું શાસન સ્પર્શી જાય. સમ્યક દર્શન એટલે શું? શાસન. શાસન એટલે શું? શાસન એટલે શું?
યોગ્ય માર્ગે ચલાવે તે શાસન. શાસનનો અર્થ એક જ છે, આજ્ઞા. એક જ વસ્તુ. દરેક વિચાર વખતે, દરેક પ્રવૃત્તિ વખતે આજ્ઞા નજરમાં આવે ને સમજો સમ્યક દર્શન તરફ આગળ વધી રહ્યા. આ જ એની આરાધના છે સાચી. બરાબર કહું છું. તમે એકે જીનાલય નહીં બંધાયો હોય ને, પણ જો આજ્ઞા પ્રમાણે જીવતા હશો તો તમારું કલ્યાણ થશે. અને દેરાસર 10 બંધાયા હશે ને આજ્ઞાના નામે મીંડું હશે તો દુર્ગતિમાં જ ભટકવાનું. કૃતકૃત્યો એમ આરાધ્ય સ્યાદ આજ્ઞા પાલનાત પુનઃ આજ્ઞા તુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ યોગસા. ભગવાન તો કૃતકૃત્ય છે. કઈ રીતે આરાધી શકાય? એક જ સાધન, સ્યાદ આજ્ઞા પાલનાત પુનઃ. માત્ર એની આજ્ઞાનું આરાધન એ જ એમની આરાધના છે. અને આજ્ઞા શું છે? આજ્ઞા તુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. આજ્ઞા એટલી જ છે કે તમારું ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બને એનો પુરુષાર્થ કરો, એટલી જ આજ્ઞા છે. આ જ સમ્યક દર્શન છે. તમારા ચિત્તની મલિનતા ધોવાતી જાય, રાગ દ્વેષ ધોવાતા જાય, સહુ પ્રત્યે પોતાપણું, આત્મીયપણું જાગતું જાય. જેમ જેમ આત્મીયપણું વિકસિત થતું જાય તેમ તેમ સમ્યક દર્શનનો વિકાસ થતો. નિર્મલમ ચિત્તમ, સ્ફટિક જેવું નિર્મળ ચિત્ત કરવું, આ જ પુરુષાર્થ કરવાનો. આ શાસન અહીંયા વસે ને પછી એટલું જ કરવાનું. એ વગર નહીં જતા. મેં હમણાં વચમાં કહ્યું હતું તમને, અહીંથી પુણ્ય લઈને જશો તો રખડી પડશો. અહીંથી આ વાસિત કરવાનું છે અંતઃકરણને. આજે સમ્યક દર્શનની આરાધનાનો તમે શ્રેણિકનો વિચાર કરો. 2 મિનિટ વધારે લઉં છું તમારે. એની પાસે શું હતું? તમારા જેવી કોઈ ક્રિયા નથી, તમારા જેવા કોઈ વ્રત તપ જપ કશું જ નથી. બસ એક સમ્યક દર્શનનો સ્પર્શ એને જે થયો ને ઠેઠ તીર્થંકર પદ સુધી પહોંચ્યા. કોઈ જ ક્રિયા નથી, કશું જ નથી. અને એનું સમ્યક દર્શન કઈ કક્ષાનું તમે વિચાર તો કરો. સગ્ગો દીકરો કોણી શું કર્યું? કેવી કસોટી? કસોટી કેવી મને એમ કહો. જે મહારાજાની રાજ તરીકે જીવ્યો હોય, જેને સૌ ઉપર સામ્રાજ્ય ભોગવ્યું હોય, આજ્ઞાનું ઐશ્વર્ય ભોગવ્યું હોય, એ માણસને એ જ લોકોની વચ્ચે જેલમાં રહેવાનું આવ્યું. અને ફક્ત જેલમાં રહેવાનું નથી આવ્યું, રોજ 100 કોરડા ફટકારવાની સજા. અને કોના હાથે? દીકરાના હાથે. એ જેલમાં રહેલા માણસો જે ગઈકાલ સુધી કુર્નિશ બજાવતા, જે ગઈકાલ સુધી ખમ્મા ખમ્મા કરતા હતા, એમને જ આ કરવાનું. સજા ફટકારનારો દીકરો. કેવી સ્થિતિ હોય મને એમ કહો. આપણે પણ ધર્મ પામ્યા છે, આપણી મનસ્થિતિ કેવી હોય? મારે એટલું જ કેવું છે, રોજ ચેલણા આવે છે. પરમાત્મા પણ છે. ચેલણા રોજ અહીંયા આવે છે તો સમોસરણમાં પણ જતા જ હોય. એક પણ વખત શ્રેણિકના મોઢામાંથી એવું નથી નીકળ્યું કે એકવાર ભગવાનને કહેજો ને કે આ દીકરાને સમજાવે. બસ આ છે સમ્યક દર્શન. સંસારની સગળીએ ફરિયાદ ઓગળી જાય ને એનું નામ સમ્યક દર્શન છે. ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય, અરે એ તો મોક્ષનો સાધન છે, મુક્ત કરનારો છે, આ શું સુધારીને કરવાનું? સંસાર સુધારવાની બુદ્ધિ એનું નામ મિથ્યાત્વ છે, અને આત્મા સુધારવાની બુદ્ધિ એનું નામ સમ્યક. આ કક્ષાનું સમ્યક તો છે ભાઈ. આપણે તો રોજ ફરિયાદ કરવા જતા રહીએ. નાની નાની ફરિયાદો પણ આપણે અંદર સમાવી શકતા નથી. આમ થઈ ગયું ને આમ કરો ને આમ થઈ ગયું ને આમ. બદલજો. તમને 1 કલાકમાં સમ્યક દર્શનનો માર્ગ બતાડવો ને અમારી તો બહુ અઘરી કસોટી છે. થશે વળી દર વર્ષે સાંભળતા રહે. આજે સમ્યક દર્શનનું પદ કંઈક એકાગ્રતાથી કરજો. કંઈક પ્રગટે એવી કમ સે કમ એની જિજ્ઞાસા અને એનું લક્ષ્ય બંધાય ને એ રીતે આરાધના કરજો. જ્ઞાનપદની આરાધનાનું શું સ્વરૂપ છે?
સ્વામી નિત્ય